નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ધર્મ કોને બનાવે. પહેલી તો વાત એ જ છે કે જ્યારે આ પાંચ તત્વમાંથી જ્યારે આ સૃષ્ટિનું સર્જન થયું, પાંચ તત્વ અને 3 ગુણ, આમાંથી સૃષ્ટિનું સર્જન થયું, ત્યારે એક જ વસ્તુ અંદર હતી કે ચેતના. હવે તમે જુઓ, ચેતનાનો કોઈ ધર્મ હોતો નથી. ચેતના એટલે જેને આપણે ભગવાન કહીએ, જેને આપણે આત્મા કહીએ છીએ, જેને ચેતના એ પરમાત્મા છે, ચેતના એ જ આત્મા છે, ચેતના એ જ ભગવાન છે. તો ચેતનાનો કોઈ ધર્મ હોતો નથી. કે ચેતના અસીમ છે, ચેતનાની કોઈ સીમા હોતી નથી, ચેતનાનું કોઈ બંધન હોતું નથી, ચેતનાનો કોઈ આકાર હોતો નથી, અને ચેતના સ્વયં પ્રકાશિત છે. તો હવે આપણે વિચાર કરીએ કે આપણે પહેલાં આપણા શરીર ઉપર જોઈ લઈએ. તો તમે વિચાર કરો કે શરીરનો કોઈ ધર્મ હોય છે? ચાહે તમારું શરીર હિન્દુનું હોય, ચાહે મુસ્લિમનું હોય, ચાહે શીખનું હોય, ચાહે ઈસાઈનું હોય, ચાહે યહૂદીનું હોય કે ચાહે જૈનનું હોય, શરીર એ શરીર જ છે. શરીરનો કોઈ ધર્મ નથી. અને બીજા નંબરે જેને આપણે ધર્મ કહીએ છીએ, એમ જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે પહેલી જ વાત તો શરીરનો કોઈ ધર્મ નથી અને આ શરીરનું કોઈ નામ નથી. આ શરીર જ્યારે જન્મે છે ત્યારે અનામી જ હોય છે. એમાં ધર્મ સ્વયં અનામી જ છે. અને તો એ અનામીમાંથી આપણે નામ આપ્યું કે ધર્મ. હવે આપણે જો ધર્મને જાણવા હોય તો ધર્મનો ક્યાંય વાળો નથી, ધર્મની કોઈ સીમા નથી, ધર્મનું કોઈ બંધન નથી. જેમ આપણે જોઈએ કે જે આપણે પૃથ્વીની વાત કરીએ અને આકાશ તત્વની વાત કરીએ, તો હવે તમે વિચાર કરો કે એક પક્ષી આકાશમાં ઉડી રહ્યું છે, તો એ પક્ષીને આકાશમાં કોઈ એની સીમા હોતી નથી, એની કોઈ હદ હોતી નથી. એ પક્ષી નીલ ગગનનું પણ પક્ષી એટલે આકાશમાં ગમે ત્યાં હરી શકે છે, ગમે ત્યાં ફરી શકે છે, ગમે ત્યાં ઉડી શકે છે. એને કોઈ પણ એરિયામાં હોય. એક વિચાર કરો કે આપણે માણસને અહીંયા આપણે ભારતમાંથી વિદેશમાં જવું તો વિઝા લેવા પડે. માણસને અહીંથી યાત્રા ક્યાંક કરવી હોય તો એને બસમાં કે રેલવેમાં કહો, એરપોર્ટમાં તમારે ટિકિટ લેવી પડે. પણ હવે વિચાર કરો, પક્ષીને માની લો કે એક ગુજરાતનું પક્ષી છે અને એને પાકિસ્તાનમાં જવું હોય તો એના માટે કોઈ ટિકિટની જરૂર નથી, કોઈ રેલવેની જરૂર નથી, અને ત્યાં કોઈ રાજ્યની સીમા પણ આવતી નથી, કોઈ રાજ્યનું બંધન ત્યાં આવતું નથી, કોઈ ચેકપોસ્ટ આવતી નથી, ત્યાં કોઈ ચેક થતું નથી. તો જે આકાશ તત્વ છે એ સ્વયં ધર્મ છે. અને જેને આપણે પૃથ્વી તત્વ કહીએ છીએ, તો એ પૃથ્વી એક વાળો બની ગયો છે. અને હવે આ કર્યું કોને? આપણે જોયું કે જ્યારે ભગવાન ઈસુ નહોતા ત્યારે ઈસાઈ પહેલાં કોઈ ધર્મ નહોતો, મોહમ્મદ પહેલાં કોઈ મુસ્લિમ ધર્મ જ નહોતો, બુદ્ધ પહેલાં કોઈ જૈન ધર્મ, મહાવીર પહેલાં કોઈ જૈન ધર્મ નહોતો, કોઈ ઈસાઈ ધર્મ નહોતો. તો હવે આ ધર્મનું વિભાજન કેવી રીતે થયું? તો પહેલાંની વાત છે કે દ્વૈત ભાવ, ધર્મની શરૂઆત ક્યાંથી થઈ? દ્વૈત ભાવથી. હવે આજે મેં તમને કહ્યું પક્ષી આકાશમાં ઉડે છે, તો હવે આકાશમાં આપણે અદ્વૈત ભાવને સમજી લઈએ કે આકાશમાં કોઈ ધર્મ, એક જ વસ્તુ છે, એક જ ધર્મ. ત્યાં કોઈ અનેક ધર્મ તો નામ આપણે આપીએ છીએ, પણ આકાશ એ શૂન્ય છે. એ શૂન્યને આપણે ધર્મ કહીએ છીએ.
તો નીચે પણ પૃથ્વી પર જે ધર્મ છે એ શૂન્ય જ છે. ધર્મ કોઈ હિન્દુનો ધર્મ નથી, ધર્મ મુસ્લિમ નથી, ધર્મ શીખ નથી, ધર્મ ઈસાઈ નથી, ધર્મ જૈન નથી, કે ધર્મ કોઈ સીમા નથી. ધર્મ એ અસીમ છે. મતલબ આપણે શૂન્યને જ ધર્મ કહીએ છીએ. તો જેમ શૂન્ય અસીમ છે, તમે જો કે શૂન્ય હોય, શૂન્યને તમે ગમે એટલા રાઉન્ડ મારો પણ શૂન્યનો કોઈ શેડો આવતો નથી. તો એવી રીતે ધર્મનો કોઈ શેડો આવતો નથી. પણ અહીંયા આપણે દ્વૈત ભાવ જ્યાંથી આપણા અંદર પ્રગટ થયો, ત્યાર પછી કે ધર્મની વ્યાખ્યા થઈ. તો જ્યારે કંઈ જ નહોતું, ત્યારે કોઈ હિન્દુ પણ નહોતું, કોઈ મુસ્લિમ નહોતું, કોઈ શીખ પણ નહોતું, કોઈ ઈસાઈ પણ નહોતું. ત્યારે સ્વયં શૂન્ય હતું, સ્વયં આત્મારૂપ હતું, સ્વયં મનુષ્ય જ હતું. અને એ મનુષ્ય, કોઈ મનુષ્ય એવો દાવો નહોતો કરી શકતો કે હું હિન્દુ છું, હું મુસ્લિમ છું, હું શીખ છું, હું ઈસાઈ છું, કારણ કે આ કંઈ જ હતું જ નહીં. પણ કહેવાનો મતલબ આ ક્યારે શરૂઆત થયું કે જ્યાં બે પાણાનો અંદર આવ્યું ત્યારે આનો સમાવેશ થયો. હવે બે પાણું ક્યારે આવે? હવે આપણે જોઈએ કે આગળના જે આપણે બે પાણીની વાત કરીએ તો બે પાણી જ્યાં સુધી આપણે આજ્ઞાચક્રમાં છીએ, તો આજ્ઞાચક્રમાં દ્વૈત ભાવ તો 100% પૂરેપૂરો થઈ જાય છે. આજ્ઞાચક્રમાં દ્વૈત ભાવ તો રહેતો જ નથી. તો હવે જ્યાં સુધી મનુષ્ય જે આપણા જે સંતો છે કે જે આજ્ઞાચક્રમાં ફરી રહ્યા હતા, ત્યાં સુધી કોઈ ધર્મ જ નહોતો. પણ ધર્મની શરૂઆત ક્યાંથી થાય છે? અહીંયા આ બ્રહ્માંડ છે, બ્રહ્માંડની નીચે પિંડ છે. તો ધર્મ પિંડમાં પડે છે. બ્રહ્માંડનો તો કોઈ ધર્મ જ નથી. જેમ આકાશનો કોઈ ધર્મ નથી, આકાશની કોઈ સીમા નથી, આકાશમાં કોઈ બંધન નથી, આકાશમાં કોઈ ચેકપોસ્ટ નહીં. આકાશમાં તમે ગમે ત્યાં ફરી શકો છો. માની લો કે આપણું અહીંયાથી પ્લેન ઉડ્યું, અહીંથી પ્લેન ઉડીને ભલે ઇન્ડિયામાંથી ઉડીને પૂરા વિશ્વની પ્રદક્ષિણા કરવી હોય આકાશમાં, તો એ પ્લેનને કોઈ રોકી શકતું નહીં. જેમ પક્ષીને કોઈ રોકી શકતું નહીં, એમ પ્લેનને કોઈ રોકી શકતું નથી. પરંતુ તમે હવે પગપાળા તમે પૃથ્વી પર ચાલો છો, તો તમારે આ રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું છે, તો વચમાં ચેકપોસ્ટ આવશે, ત્યાં તમારી તપાસ થશે. આ બધું ક્યાં છે? ધરતી ઉપર જ છે. હવે ધરતી એટલે નીચું આવી ગયું, બરાબર? જે આકાશ તત્વ છે એ ઉપર છે અને ધરતી તત્વ જે નીચે આવ્યું, નીચેનો હિસ્સો આવી ગયો. હવે નીચેના હિસ્સામાં દ્વૈત ભાવ પડ્યો છે. તો આકાશ તત્વ જે આપણે માનીએ છીએ કે આપણે બ્રહ્માંડ માનીએ છીએ, બ્રહ્માંડમાં તો કોઈ દ્વૈત ભાવ છે જ નહીં. નાનામાં નાનું તણખલું અને મોટામાં મોટું વટવૃક્ષ, અને નાનામાં નાની કીડીની મોટામાં મોટો હાથી, નાનામાં નાનો ગરીબ અને મોટામાં મોટો અમીર, આ બધાના ઉપર એક જ પ્રકાશ પડી રહી છે, એક જ ઉર્જા કામ કરી રહી છે. અને ઉર્જાને તો એ પણ ખબર નથી કે હું શરીર છું. ઉર્જાનું જ કામ કરે છે, એને શરીરનો પણ ખબર હોતી નથી. તો પછી જ્યારે આપણી ઉર્જા ઉપરથી નીચેની તરફ વહે છે અને બ્રહ્માંડમાંથી પિંડમાં આવે છે. હવે પિંડમાં આવ્યા પછી જ આ આપણી જે ઉર્જા શક્તિ છે એના બે ભાગ પડે છે. કેમ કે ઉર્જા શક્તિ નીચે આવ્યા પછી એની અસર સીધી મન, એ ઉર્જા શક્તિનો જે માલિક હોય એ મન બની જાય છે. અને ત્યારે પછી મન એક નક્કી કરે છે, અને આ જે ધર્મના વાળા પડ્યા એ મનના કહેવાથી જ પડ્યા છે. આ મનને જ ભાગ પાડ્યો છે. કેમ કે જે લોકો બ્રહ્માંડની યાત્રા કરી શક્યા નથી અને બ્રહ્માંડની નીચેની યાત્રામાં રહી ગયા છે, એમને પછી શું છે કે એમને બે ભાગ કરી લાગ્યા કે હવે આ ખેલ આવી ગયો મનની પાસે. તો પછી મને દ્વૈત ભાવ કર્યો કે ચલો હું આ ધર્મનું નામ આપી દઉં, હું આ ધર્મનું નામ આપી દઉં, હું આ ધર્મનું નામ આપી દઉં. તો કહેવાનો મતલબ જે સાગર છે એ સાગરનું પાણી તો સાગર સ્વયં અનંત છે, એનું પાણી પણ અનંત છે. અને સાગરના પાણીમાં તમે જુઓ, સાગરના પાણીમાં તમે કોઈ સીમા હોતી નથી.
એક માછલી પાણીમાં તરે, આ કિનારેથી પાણીમાં માછલી તરે તો છેક સાગરનો જે બીજો કિનારો જે કિનારો અદૃશ્ય છે, જે કિનારો આપણે જોઈ શકતા નથી, એ માછલીને ત્યાં તરીને માછલી જઈ શકે છે. તો માછલીને કે વચમાં કોઈ તકલીફ જ નથી. આપણે જોઈએ કે પહેલાં જહાજો ચાલતા હતા સાગરમાં, એ આપણે જે ભારતમાંથી જહાજો ઉપડતા જહાજો છે વિદેશમાં જતા હતા. તો હવે વચમાં તો કોઈ ચેકપોસ્ટ આવતું જ નથી. તો એવી રીતે આકાશમાં જેમ ચેકપોસ્ટ કોઈ નથી, અને એવી રીતે સાગરના પાણી પર પણ કોઈ ચેકપોસ્ટ નથી. પણ આ જ્યાં સુધી આપણે દ્વૈત ભાવની અંદર આપણે સપડાઈ ગયા, આપણી અંદર દ્વૈત ભાવનું એક બીજ રોપાણ, અને એ દ્વૈત ભાવનું બીજ રોપાયા પછી આપણામાં બેપણું આવી ગયું, અને એ બેપણું આવી ગયું એમાંથી પછી ધીરે 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 એક ધર્મનો બીજો ધર્મ, એક મુસ્લિમ ધર્મ પડ્યો, એક હિન્દુ ધર્મ પડ્યો, એક ઈસાઈ ધર્મ પડ્યો, એક જૈન ધર્મ પડ્યો. જેવા જેવા તેમ એ લોકોના સંતો થઈ ગયા, એ રીતે પછી ધર્મનું થઈ ગયું. તો હવે ખરેખર આપણે જોઈએ કબીરે, આપણે કબીર સાહેબની વાત કરીએ તો કબીર સાહેબે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે કબીર કુવા એક હૈ પનહારી હૈ, અને બર્તન સબકે ન્યારે ન્યારે સબ મેં પાની એક. તો હવે અંદર તો દરેકનું ભલે આ શરીર એક બર્તન છે, અને એમાં એક જ પાણી પડેલું છે, પરમ તત્વનું પાણી પડેલું છે. તો એ પાણી આકાર પકડી લીધું, શરીરમાં એ પાણી છે. પણ હવે મેં તમને કહ્યું કે શરીરનો કોઈ ધર્મ હોતો જ નથી. તો એ ઘાટ એ ધર્મ નથી, અને જ્યાં ઘાટ છે ત્યાં બંધન છે, અને જ્યાં બંધન છે ત્યાં ધર્મ હોતો નથી. આપણે તે વિચાર કરીએ કે સૌથી પ્રથમ શરૂમાં આપણે જોઈએ જ્યારે કબીર સાહેબની વખતની આપણે વાત કરીએ, ત્યારે કબીર સાહેબનો એક જ હતા, એમનો કોઈ સંપ્રદાય બીજો હતો નહીં. કબીર પોતે સ્વયં એક જ હતા, અને એ જેને આપણે શૂન્ય માની લઈએ. હવે કબીર સાહેબના ગયા પછી એમ જે કબીર સાહેબ, માનો કે કબીર સાહેબ બ્રહ્માંડના વાસી હતા. કબીર સાહેબ એ બ્રહ્માંડના અસ્તિત્વ, બ્રહ્માંડમાં જે અનંત બ્રહ્માંડ છે એ અસ્તિત્વને એમને જાણી લીધું હતું. એમને વિરાટ સાથે મહાસંભોગ કરેલો હતો, એ વિરાટમાં રમી રહ્યા હતા. હવે જ્યાં સુધી જે કબીર સાહેબ જે વિરાટમાં રમી રહ્યા હતા, તો પછી એમની દૃષ્ટિમાં તો દ્વૈત ભાવ આવે જ નહીં. એમની દૃષ્ટિમાં તો ભલે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે ઈસાઈ હોય, એમની અંદર તો કોઈ જ્ઞાતિ જાતિ આવી નહીં. અને સંતોએ પણ કહ્યું છે કે જ્ઞાતિ કે જાતિ નહીં ગુરુજીના દેશમાં. આટલું તો સંતો પણ પોકારીને કહી ગયા છે. તો પછી એ ધર્મ ક્યાંથી આવ્યો? પણ કહેવાનો મતલબ છે કે જે ગુરુઓ જે થઈ ગયા, જે પાછળના એમના અનુયાયીઓ થઈ ગયા, એમને બ્રહ્માંડની યાત્રા ન કરી શકી, એમને સમષ્ટિની યાત્રા ન કરી શકી, અને જે આજ્ઞાચક્રથી નીચે એટલે કે બ્રહ્માંડથી નીચે જે પિંડમાં રમી રહ્યા હતા, પિંડ એટલે કે જે 5 તત્વથી ઉપર ઉઠી શક્યા નથી, જે 3 ગુણથી ઉપર ઉઠી શક્યા નથી, જે આદિ વ્યાધિને ઉપાધિથી ઉપર ઉઠી શક્યા નથી, અને જેની ચેતના પિંડમાં જ જે રમી રહી છે, અને એની ચેતના ઉપર ઉઠી શકી. જો ચેતના ઉપર ઉઠે, ચેતનાને જો પાંખ લાગી જાય, આપણે માનીએ કે પક્ષીને પાંખ હોય તો જ પક્ષી આકાશમાં ઉડી શકે, એમ ચેતનાને ધર્મ, શૂન્યની અને સત્યની આ 2 પાંખો ચેતનાને લાગી જાય, તો એ ચેતના જે આપણું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે, એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને તોડી નાખે છે. આપણે જોઈએ કે પક્ષી જ્યારે પૃથ્વી પર બેઠું હોય છે, અને પૃથ્વી પરથી જ્યારે આકાશમાં ઉડે છે, ત્યારે એનું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તૂટી જાય છે, કારણ કે પોતે હલકું થઈ જાય છે. બીજા નંબરે આપણે જોઈએ કે પક્ષી જ કેમ આકાશમાં ઉડી શકે છે? તો તમને એમ લાગે તો ભાઈ પક્ષી તો પ્રકૃતિનો નિયમ છે, પ્રકૃતિએ પક્ષીને આકાશમાં ઉડવાનો એનો ગુણ આપ્યો છે. પણ હવે એ ગુણ કેમ આપ્યો? પક્ષી કેમ આકાશમાં ઉડી શકે છે? તમે જુઓ, આપણે મોરની વાત કરીએ, મોર પણ આકાશમાં ઉડી શકે છે, પણ જેટલો બાજ આકાશમાં ઉડી શકે છે એટલો મોર આકાશમાં નહીં ઉડી શકે.
કારણ કે મોર ભલે હલકો રહ્યો પણ મોરના ઉપર એના પીંછાનું એના શરીર પર વજન છે અને વજનના કારણે મોર ઉપર ઉઠી શકતો નથી. તો એનું ગુરુત્વાકર્ષણ બળ જે નોર્મલ હોય છે એ ધરતીથી ઉપર ઉઠી શકતો નથી. પણ તમે જુઓ બાજ તમે જુઓ ધરતીમાંથી એટલો બધો આકાશમાં એટલો બધો ઉપર ચડે છે કે બાજ હોય આવડો મોટો, પણ જ્યારે આકાશમાં જોઈએ તો આપણે એ બાજ આપણને કેવો લાગે છે, નાની કાબર જેવો, નાના ચકલા જેવો આપણને બાજ લાગે છે. તો એટલી બધી ઊંચી હાઈટે બાજ ઉડે છે. અને ઉડવા છતાં તમે જુઓ એની પાંખો ફેલાવતો ને એની પાંખો હલાવતો નથી. બાજ એની પાંખોને સ્થિર રાખે છે. તો હવે આ સ્થિરતા ઉપર જોવાની છે કે જ્યાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તૂટી ગયું. તો હવે અને બીજા નંબરે તમે બાજને જુઓ. બાજ આકાશમાં ઉડતો હોય છે પણ એની દૃષ્ટિ ક્યાં હોય છે? પૃથ્વી ઉપર. અને પૃથ્વી પર પણ જો કોઈ પણ પ્રકારનો શિકાર જોઈ જાય, ઉંદર જોઈ જાય કે તેતર જોઈ જાય કે બીજો કંઈ શિકાર જોઈ જાય તો વિચાર કરો, એ એટલો ઇમરજન્સી એ ત્યાંથી તે છલાંગ મારે છે, સીધો એ પોતાના શિકાર ઉપર આવી જાય છે અને શિકાર લઈને પાછો એ આકાશમાં ઉડી જાય છે. પણ આકાશમાં જ્યાં સુધી એને અમુક ગતિઓ ત્યાં જઈને થોડી વાર મહેનત કરવી પડે છે અને પછી કમ્પ્લીટ એ સ્થિર થઈ જાય છે. પાંખો ફફડાયા સિવાય એ બાજ આકાશમાં ચક્કર મારતો હોય છે. અહીંયા જ પછી બે પણ તૂટી જાય છે. આપણે તો બાજને એક દ્રષ્ટાંત આપ્યું, પણ એવી જ રીતે આપણી ચેતના, જેમ આપણે આગળ જોયું કે મોર ઉપર ઉઠી શકતો નથી, કે જેટલું વજન વધારે, જે પક્ષીની અંદર જે વજન વધારે હોય અને વજન વધારે હોય એ પૃથ્વીથી ઉપર ઉઠી શકતું નથી. એવી જ રીતે આપણી ચેતનાની અંદર જેટલા આપણી ચેતનાની અંદર વધારે આવરણો હોય, વિષય વાસનાના આવરણો હોય, કામના હોય, ક્રોધના હોય, મદના હોય, મોહના હોય, રાગના હોય, દ્વેષના હોય કે છલ કપટ દગા પ્રપંચ, કોઈ પણ પ્રકારના આપણી ચેતના પર જેટલા આવરણ વધારે હોય એટલી ચેતના મલિન થતી જાય છે અને એટલું જ ચેતના વજનદાર થતી જાય છે. તો હવે ચેતના વજનદાર થાય તો એ ચેતના ઉપર ઉઠી શકતી નથી. બાજ હવે ચેતનાની ઝડપ, ચેતના હલકી ક્યારે બને? ચેતના બાજ જેવી ક્યારે બને? કે જ્યારે ચેતના પર કોઈ આવરણ જ ના હોય. અને ચેતના પર આવરણ ના હોય ત્યારે એ ચેતના બાજ જેવી હલકી બની જાય અને આકાશમાં ગયા પછી જો પહેલી વસ્તુ છે કે ઘણા મેં કીધું કોઈ પણ પ્રક્રિયા કરવાની જરૂર નથી. આકાશમાં તૈરવા જે બાજ તરે છે તો એને પાંખો હલાવવાની જરૂર નથી, એની પાંખો સ્થિર જ હોય છે. પણ જ્યાં સુધી આપણું જે સ્ટેજ છે, આપણે માનીએ કે અહીંયા જે ગળા સુધી કે અહીંયા બ્રહ્માંડને પિંડ, જ્યાં સુધી પિંડ છે ત્યાં સુધી 5 તત્વ પડેલા છે. હવે જ્યાં સુધી 5 તત્વ સુધી આપણી ચેતના ન પહોંચે ત્યાં સુધી આપણે એને સત્યની અને ધર્મની 2 પાંખીઓની જરૂર પડે છે. પરંતુ એ જ ચેતના આપણી આજ્ઞાચક્રની અંદર પહોંચી ગઈ ત્યારે પછી એની પાંખોને હલાવવાની કોઈ જ જરૂર પડતી નથી. એ ચેતનાની પાંખો સ્થિર થઈ જાય છે. જેમ બાજની પાંખો સ્થિર થઈ જાય છે અને પછી બાજ તરે છે. પછી બાજ ઉડવાની કોશિશ કરતો નથી, બાજ હવામાં તરતો હોય છે. તમે જુઓ, નિષ્ક્રિય, એને કોઈ પણ મહેનત કરવાની અને કોઈ પણ મહેનત કર્યા વિના એ બાજ તરી શકે છે. તો હવે આપણે મહેનત કરવાની ક્યાં સુધી છે? કે આપણે મહેનત અહીંયા સુધી જ કરવાની છે કે જ્યાં સુધી બ્રહ્માંડ એટલે કે જે અનંત આકાશ કહીએ છીએ, અનંત આકાશની અંદર આપણી ઉર્જા જેમ બાજની જેમ ઉડે છે ત્યારે તમામ પ્રકારના ત્યાં ધર્મ મરી જાય છે. ત્યાં કોઈ ધર્મ જ રહેતો નથી, ત્યાં શૂન્યાવકાશ થઈ જાય છે. ધર્મ ક્યાંથી થયો? ધર્મ નીચેથી થયો. તો હવે વિચાર કરો, કબીર સાહેબ હતા ત્યારે કબીર સાહેબનો એ એક જ હતો, કબીર સાહેબનો કોઈ ધર્મ જ નહોતો અને કબીર સાહેબની જે ચેતના હતી એ ચેતના સમષ્ટિ ચેતના હતી
પણ કબીર સાહેબના ગયા પછી તમે જો કેટલા બધા એમના સંપ્રદાયો વધી ગયા. અરે પછી બુદ્ધના ગયા પછી કે મહાવીરના ગયા પછી કે લાઓત્સેના ગયા પછી કે ઈસુના ગયા પછી દરેકના ગયા પછી આ જે એમના પાછળના જે અનુયાયીઓ હતા અને એ બાદની જે પ્રક્રિયા હતી, બાદ જે બ્રહ્માંડમાં કોઈ ક્રિયા વગર બાદ આકાશમાં જેમ તરે છે એમ એ લોકો તરી રહ્યા હતા, પણ અનુયાયીઓએ અને એમને 5 તત્વથી ઉપર એ આખા પિંડને છોડીને એ બ્રહ્માંડમાં તરતા હતા. બ્રહ્માંડમાં પાંખો એમની ફેલાયેલી હતી. પણ ત્યાર પછી હવે બ્રહ્માંડમાં પાંખો ફેલાવવાની કોઈની શક્તિ રહી નથી. કારણ કે ધીરે ધીરે શું થયું કે જે બાજ હતા એ તો બ્રહ્માંડમાં ચડી ગયા, પણ પાછળથી એ જે અનુયાયીઓ હતા એમની ચેતના ઉપર ધીરે ધીરે આવરણ વધતા ગયા, ધીરે ધીરે મોહ વધતો ગયો અને ધીરે ધીરે લોભ વધતો ગયો. અને હવે જો મોહ અને લોભ આ બંને તમારી અંદર વધે તો હવે આ વિભાજન કરવાવાળી આ બે વસ્તુ જ છે. ધર્મનું વિભાજન કરવાવાળી આ બે વસ્તુ જ છે, મોહ અને લોભ. અને મોહ અને લોભ જાગે ત્યારે પછી આપણા અંતકરણમાં એક સ્ફુરણ થાય કે હું નવો રસ્તો પાડું, મને કોઈક ઓળખી શકે. હવે આજે તમે વિચાર કરો કે આજે આપણે જોઈએ છીએ કે આપણે કોઈ 1000 માણસનું ટોળું હોય, એ ટોળા વચ્ચે ટોળાના ભેગા જો આપણે ચાલતા હોય તો આપણને જગતમાં કોઈ નહીં ઓળખે. તો એ ટોળું એક ધર્મ છે. પણ હવે અહીંયા શું થયું, આપણે શું કોશિશ કરી છે કે ભાઈ ટોળામાં તો આપણને કોઈ ઓળખવાનું નથી, ટોળામાં આપણી વાહ થવાની નથી, ટોળામાં આપણી નામના થવાની નથી. તો પછી આપણે શું કે આપણે અલગ રસ્તો બનાવી દઈએ છીએ. આપણો અલગ રસ્તો બનવાનો મુખ્ય ધ્યેય શું છે? અલગ રસ્તો એ જ ધર્મ છે કે આપણે આપણું નામ જગતમાં જાહેર કરવું છે કે મેં આ ધર્મ બનાવ્યો, હું આ ધર્મનો હું ગુરુ છું, મેં આ સંપ્રદાય બનાવ્યો, આ સંપ્રદાયનું આ મારું નામ, મેં આ સંપ્રદાયનું નામ આપ્યું. એટલે પોતે જગતને ઓળખવા માટે, પોતાની ચેતનાને નહીં, પોતાના શરીરને ઓળખાવા માટે. ચેતનાને તો ઓળખવા માટે જગતમાં કોઈ તમારે સંપ્રદાય કે ધર્મ બનાવવાની જરૂર જ નથી, પણ પોતાના શરીરને ઓળખવા માટે. અને મોહ અને આ જે આવે છે એમાંથી પછી શું થાય છે? એક અહંકાર જાગૃત થાય છે. તો એ મોહ એ જ આપણી અંદર એક અહંકારનું બીજ રોપે છે અને એ અહંકાર આપણું વિભાજન કરે છે. એ જ અહંકાર આપણને બેપણામાં લઈ જાય છે. તો એ જ અહંકાર આપણને બેપણામાં કેવી રીતે લઈ જાય છે? મેં આગળ કહ્યું કે આપણે 1000 માણસના ટોળામાં આપણી સાથે ફરતા હોય તો આપણે 1000 માણસમાંથી આપણી કોઈ કિંમત જ હોતી નથી, કઈ સમષ્ટિ છે. તો હવે આપણે આ જગતમાં આપણું જે શરીર છે એને આપણે આગળ લાવવું છે. આપણું નામ છે, આપણું જે નામ હોય એ નામને આપણે આગળ લાવવું છે. તો હવે આપણને જગત ઓળખે, જગતમાં આપણી વાહ થાય, જગતમાં લોકો આપણા પગે પડે, જગતમાં આપણી પાસે લોકોના ટોળા હોય. તો હવે આ બધું કરવા માટે આપણે કંઈક રસ્તો તો કાઢવો જ પડે. તો હવે જ્યાં સુધી એકપણું છે, કે જ્યાં સુધી સમૂહ છે, મતલબ કે 1000 માણસનું ટોળું છે, તો તમારા પગે કોઈ પડવાનું નથી, તમારા ત્યાં ટોળા આપવાના નથી, તમારા નામને કોઈ ઓળખવાનું નથી, તમારા રસ્તાને કોઈ ઓળખવાનું નથી, તમે કોણ છો એ પણ કોઈ ઓળખવાનું નથી, તમારું ક્યાંય સન્માન પણ થવાનું નથી, તમારા કોઈ વરઘોડા પણ કાઢવાનું નથી, કોઈ તમને ગાદી પર પણ બેસાડવાનું નથી. કારણ કે 1000ના ટોળામાં તમે છો. તો ટોળું સામું થઈ ગયું, ટોળું શૂન્ય થઈ ગયું. પણ હવે તમારે તમારી પોતાની ઓળખાણ માટે તમારે એક વાડો બનાવવો પડશે. અને એ વાડા આજે જે બન્યા છે એને આપણે ધર્મ કહીએ છીએ, એને આપણે સંપ્રદાય કહીએ છીએ. કારણ કે આપણે જોઈએ કે
સૂર્ય એ મહાધર્મ છે. આપણે જેને મહાધર્મની વાત કરીએ છીએ, સનાતન ધર્મની વાત કરીએ છીએ, જૂના ધર્મની વાત કરીએ છીએ, વડા ધર્મની વાત કરીએ છીએ, એ જ વડો ધર્મ એક જ છે, એ જે કે સૂર્ય. હવે એક વસ્તુ કરો કે તમે સૂર્ય એક જ છે, પણ હવે સૂર્ય ક્યારે ઢંકે છે કે સૂર્યના નીચે વાદળો આવે છે. વાદળો એટલે ત્રૈધ ભાવ થઈ ગયો. જેમાં આપણા સૂર્ય એ પિંડમાં બ્રહ્માંડમાં છે અને સૂર્યના નીચે પિંડ છે. એટલે હવે વાદળો ક્યાં આવે છે? સૂર્યમાં વાદળો નથી આવતા, બ્રહ્માંડમાં વાદળો નથી આવતા. વાદળો ક્યાં આવે છે? પિંડમાં આવે છે, સૂર્યથી નીચે આવે છે. હવે સૂર્યથી નીચે આવે એટલે શું આવી ગયું? ત્યાં પિંડ આવી ગયું. જેમ આપણું મન આવી ગયું, આપણા અંતકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર આવી ગયું, 5 જ્ઞાનેન્દ્રિય આવી ગઈ, 5 કર્મેન્દ્રિય આવી ગઈ. આ બધા આપણી પિંડની શરૂઆત થઈ અને આમાંથી એક વાદળોનો એક ઘેરાવો ઉત્પન્ન થાય છે. તો હવે એ વાદળો તમે આકાશમાં જોજો, વાદળોનો દરેક પ્રકારના વાદળો અલગ અલગ હશે. વાદળો કોઈ નાનું હશે, કોઈ મોટું હશે, કોઈ કાળું હશે, કોઈ સફેદ હશે, કોઈ ભૂરું હશે, કોઈ લાલ કલરનું હશે, કોઈ આછા આસમાની કલરનું હશે. તો હવે વાદળો જુદા જુદા કલરના છે. એમ આપણા ધર્મ આપણે અત્યારે અનેક ધર્મો બનાવી દીધા છે, અનેક સંપ્રદાયો બનાવી દીધા છે. અને તમે જુઓ, બે વાદળો ટકરાય છે, બે વાદળો ટકરાય છે, એમાં એક ગર્જના થાય છે, એમાંથી વીજળી જરે છે. પણ કોઈ દિવસ સૂર્ય ટકરાય છે કે સૂર્ય તો સ્વયં પ્રકાશ છે, એને ટકરાવવાની જરૂર જ નથી. એમ આજે પણ જુઓ, એક સંપ્રદાય બીજા સંપ્રદાયનો વિરોધી છે. એનું સમજી લો કે આપણે બે વાદળો છે, આ સંપ્રદાય અને આ સંપ્રદાય બે વાદળો જ છે. અને જ્યાં બે સંપ્રદાયો સામાસામી ટકરાય છે, સામાસામી બે સંપ્રદાયનું ઘર્ષણ થાય છે, એમાંથી એક દ્વૈત ભાવની વીજળી પડે છે. અને એ જે દ્વૈત ભાવની વીજળી પડે છે, એ દ્વૈત ભાવની વીજળીના કારણે જ આજે આપણે જોઈએ કે કેટલા ધર્મ થઈ ગયા છે, કેટલા સંપ્રદાય થઈ ગયા છે. અને તમે માર્કિંગ કરો, તમે તમારી શક્તિથી તમે જુઓ જગત ઉપર. તમે કોઈ પણ તમે અમારે એક સમય એવું બન્યું કે અમે એક હતા ભાઈ કિશોરદાસ બાપુ હતા, એને મને આમંત્રણ આપ્યું હતું ને હું એમના ત્યાં ગયો. અને સાંજના લગભગ 7:15 થયા એટલે ત્યાં કર પછી એક હજુરદાસજી હતા. અમારા જે હજુરદાસજી હતા એ કબીરપંથી હતા અને જે કિશોરદાસજી હતા એ નીરજપંથી હતા. તો હવે હું આ બેની ખોદણી ખોદતો નથી, બેના તો મારો વિરોધ કોઈ નથી, પણ હું એ બંનેને સત્ય જણાવવા માગું છું કે જ્યારે પછી હજુરદાસજીનો ફોન આવ્યો, મને કે ગુરુજી કેટલા છો? તો મેં કીધું ભાઈ આ કિશોરદાસના ત્યાં અમે બેઠા છીએ, અને ભોજનનો અમારો પ્રોગ્રામ પૂરો થઈ ગયો, બેઠા છીએ. તો કે તમે મારા ત્યાં પધારો. હવે ત્યાંથી મારે 7-8 કિલોમીટર જવાનું હતું અને ગાડી એ ટાઈમે એ હતી જ. ત્યારે મેં કિશોરદાસજીને કહ્યું ચલો મારી સાથે તમે આપણે હજુરદાસજીના ત્યાં જઈએ. તો હજુરદાસજીએ મને ચોખ્ખો જવાબ આપ્યો કે બાપુ મારે ત્યાં સેટ નહીં થાય, મારે મેળ નહીં આવે. કીધું મેળ ના આપવાનું કારણ શું? તો કે એ પેલા કબીર રામસિંહ. વિચાર કરો આ દ્વૈતભાવ ક્યાંથી આવ્યો? જો હવે એ જ જે કિશોરદાસજી છે એ એમની જે ચેતનામાં સત્યની અને ધર્મની પાંખ લાગી હોય અને એમની જ ચેતના સમષ્ટિમાં જો ફરી રહી હોય, એમની ચેતના અનંત બ્રહ્માંડમાં ફરી રહી હોય અને એમની ચેતના 5 તત્વથી ઉપર ઉઠી હોય અને એમની ચેતના બાજુ જેટલી હલકી થઈ ગઈ હોય, તો એ કહી જ ના શકે એમને મારું સેટ નહીં થાય. તો આજે તમે જુઓ, ધર્મના નામે કેટલી લડીઓ થાય છે, કેટલા ઝઘડા થાય છે, કોઈ કેટલાય વિરોધો થાય છે. એક સંપ્રદાય બીજા સંપ્રદાયનો વિરોધ કરે છે. હવે આપણે માનીએ છીએ કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ અને રામ ને કૃષ્ણ ને રામદેવજી, આપણે જય કહીએ તે મૂળ સ્વરૂપ બધા એક જ છે. પણ તમે તો જુઓ, શિવને માનવાવાળા જે વિષ્ણુનો વિરોધ કરે છે, વિષ્ણુને માનવાવાળા બ્રહ્માજીનો વિરોધ કરે છે, રામને માનવાવાળા કૃષ્ણનો વિરોધ કરે છે, કૃષ્ણને માનવાવાળા રામદેવજીનો વિરોધ કરે છે, પેલાને માનવાવાળા પેલાનો વિરોધ કરે છે. તો હવે આ વિરોધ ક્યાંથી આવ્યો?
અને જ્યાં વિરોધ છે ત્યાં જ ધર્મના ભાગલા પડી ગયા છે. અને ધર્મ તમે જુઓ, આજે ધર્મ ખંડ ખંડ થઈ ગયો છે. જેમ આપણે જોઈએ કે એક માણસના આપણે જે ઘણી વખત આપણે જોઈએ કે એવા ગ્લાસ આપણને ગોઠવવામાં આવે છે. આપણે અમુક જગ્યાએ આપણે જઈએ તો આપણે અભાવ તો આપણા એક નહીં, એના એક ગ્લાસના 100 પ્યાલ પાણી લાવવા છે. અને આપણે ત્યાં જઈને ઉભા તો આપણે એ ગ્લાસમાં જોઈએ તો આપણા 100 પ્યાલા એટલે કે આપણા 100 ચહેરા દેખાય છે. તો ખરેખર શું આપણે 100 છીએ? ના, આપણે તો એક જ છીએ. પણ સામે આપણું જે ત્યાં આપણો પડછાયો પડે છે, ત્યાં આપણને આપણા 100 રૂપ દેખાય છે. તો આ જ દ્વૈત ભાવ છે. અને દ્વૈત ભાવ ક્યારે પ્રગટ થાય છે લોકોનામાં? કે જ્યાં સુધી આપણી ચેતના છે, આપણી ચેતના જ્યાં સુધી આજ્ઞાચક્રથી નીચેની તરફ વહે છે, એટલે કે 5 તત્વની અંદર ચેતના વહે છે, ત્યાં સુધી તમે લાખ કોશિશ કરી લો, લાખો પુસ્તકો કંઠસ્થ કરી લો, તમે ભલે મહાન સાધુ બની જાઓ, મહાન સંત બની જાઓ, મહાન ગુરુ બની જાઓ, તમારી પાસે લાખોના ટોળા આવતા હોય, તમે બધું જ કરી શકો છો. પણ એ વસ્તુ શું કે એ વસ્તુ તમારી જગતમાં વાહ થઈ શકશે. જગતમાં તમારા સર્વસ્વ નીકળે છે, જગતના લોકો તમારા પગે પડી જશે, જગતના લોકો તમને સન્માન આપશે, જગતના લોકો તમને રૂપિયા આપશે અને તમે VIP આશ્રમ પણ બાંધી દેશો. પણ એ બધું કરવાથી આપણી અંદર જે દ્વૈત ભાવ પડ્યો છે, કે જે બેપણું પડ્યું છે, એ બેપણું નહીં છૂટે. અને આ બેપણું ના છૂટવાના કારણે જ કે ચેતના બ્રહ્માંડમાંથી નીચે પિંડમાં રમી રહેવાના કારણે જ આપણે જોઈએ છીએ કે આપણી ચેતના જો પિંડમાંથી ઉપર ઉઠે તો પછી ધર્મની એક જ આવશે. મેં કહ્યું કે એક આપણે ગ્લાસ એવો લઈએ, એવા ગ્લાસ ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે કે આપણો ચહેરો એક, પેલાની અંદર આપણે 100 ચહેરા જોઈ શકીએ છીએ. તો એવી રીતે આપણે જે પિંડની અંદર ફરી રહ્યા છીએ તો એ આપણી ચેતના એક જ છે. પણ એ જ ચેતનાને આપણે હિન્દુમાં વહેંચી દીધી છે, એ જ ચેતના આપણી મુસ્લિમમાં વહેંચી દીધી છે, એ જ ચેતના આપણી ઈસાઈમાં વહેંચી દીધી છે, ખ્રિસ્તીમાં વહેંચી દીધી છે, જૈનમાં વહેંચી દીધી છે. ચેતનાના હિસ્સા પડી રહ્યા છે. પણ હિસ્સા પડી જવાનું કારણ શું? હિસ્સા પડી જવાનું મેઇન કારણ એ જ કે આપણે જેમ મોર ઉપર વજન થઈ ગયું છે અને મોર આકાશમાં ઉડી શકતો નથી, એટલે કે મોર જેટલું વજન થવાથી જે આપણે 5 તત્વની ઉપરની યાત્રા જે પિંડમાંથી બ્રહ્માંડની યાત્રા કરવાની છે, એ મોર જેટલું આપણું વજન થઈ ગયું છે. આપણી ચેતના ઉપર એટલો બધો વજન થઈ ગયું છે, આપણી ચેતના ઉડી શકતી નથી. આપણી ચેતનાની 2 પાંખો હોવા છતાં એ વજનના કારણે ચેતના ઉપરની યાત્રા કરી શકતી નથી. તો એ પિંડમાં જ ફરી રહી છે. અને જ્યાં સુધી આપણી ચેતના પિંડમાં ફરી રહેશે ત્યાં સુધી જીવનમાં દ્વૈત ભાવ જવાનો નથી. અને દ્વૈત ભાવથી ધર્મમાં જવા માટે આપણે શું કરવું પડશે? ચેતનાને ઉપર ચડાવવી પડશે, ચેતનાને હલકી કરવી પડશે, ચેતનાને વાયુરૂપ કરવી પડશે. કારણ કે આપણી ચેતના ઘનરૂપ થઈ ગઈ છે. અને ઘનરૂપ થાય તો તમે જુઓ, જ્યાં 2 ઘન પદાર્થો હોય એક મળી શકતા નથી. 2 પુરુષને તમે સામા ઊભા રાખો તો 2 પુરુષ એક થઈ શકતા નથી. પતિ પત્નીને સામે ઊભા રાખો, બંનેના શરીર અલગ પડી જાય છે. 2 બરફના ટુકડા હોય અલગ પડી જાય છે. એ કોઈ દિવસ ઘન પદાર્થો એક થઈ શકતા નથી. અને ઘન પદાર્થમાંથી માનો કે આપણે બરફના ટુકડા બંને સાઈડમાં જોડી દઈએ તો બંને બરફના ટુકડા વચ્ચે એક અંતર રહેશે, દ્વૈત ભાવ રહેશે. બરફના ટુકડા એક થઈ શકતા નથી. પણ હવે વિચાર કરીએ, એ બરફના ટુકડાનું પાણી થઈ ગયું, પહેલાં બરફના ટુકડામાંથી પાણી નીકળ્યું, આ બરફના ટુકડામાંથી પાણી નીકળ્યું. હવે એ બંને બરફના ટુકડામાંથી પાણી થઈ ગયું તો પાણી એક થઈ જાય છે. પણ હવે પાણીનો ગુણધર્મ શું છે? પાણીનો ગુણધર્મ નીચે વહેવાનો છે. તો હવે એ પાણી એક વજન જ છે. તો એમ આપણી ચેતના પર વજન હોય, ભલે આપણે 2 શરીરથી આપણે એક થઈ ગયા, આપણી વાસનાઓ છૂટી અને આપણે તરલ સ્વભાવના બની ગયા. હવે તરલ સ્વભાવના બની ગયા એટલે એવું ન માની લો કે આપણી ચેતના શુદ્ધ થઈ ગઈ. તો આપણો ગુણ તરલ થયા પછી આપણો ગુણધર્મ નીચે વહેવાનો ચાલે છે. અને જ્યાં સુધી તમે નીચે તરફ વહેવાનો આપણો જો ગુણધર્મ હશે ને તો ત્યાં સુધી આપણી ચેતના હલકી થવાની જ નથી.
તો ચેતનાને હલકી કરવા માટે શું કરે, આપણે ભાપ બનાવવી પડશે, આપણે પાણીનું બાષ્પીભવન કરવું પડે છે. તો એ ચેતનાઓનું બાષ્પીભવન ક્યાં થાય, એ ચેતના હલકી ક્યારે બને છે કે જ્યારે ચેતના પછી તમામ પ્રકારના આવરણો હટી જાય, ત્યારે એ ચેતના એટલી બધી હલકી બની જાય છે. અને આપણે ઘણી વખત પિક્ચરમાં પણ જોતા હોઈએ છીએ, ઘણીવાર આપણે એવા સાધુ સંતો ઋષિમુનિઓની આપણે વાતો પણ સાંભળેલી હોય છે કે જે ઋષિમુનિઓ પૃથ્વીથી જે પદ્માસન લગાવીને જે સમાધિમાં બેસતા, ત્યારે એ પૃથ્વીથી 5 ફૂટ કે 7 ફૂટ જે એમનું શરીર, એમની હાઇટ ઉપર જતી હતી, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તૂટી જતું હતું. તો આનું કારણ શું? આનું એક જ કારણ છે કે એ પોતે એમની ચેતના શુદ્ધ થઈ ગઈ, એમની ચેતના એક ભાપ બની ગઈ. તો એ ચેતના અધર ઉઠે છે. પરંતુ ઘન પદાર્થ ઉપર ઉઠી શકતો નથી, પ્રવાહી ઉપર ઉઠી શકતું નથી. અને ઉપર ઉઠવા માટે આપણે બાષ્પીભવન થવાની જરૂર છે. બાષ્પીભવન એટલે શુદ્ધિ. હવે જ્યાં સુધી શુદ્ધિ આપણી અંદર ન થાય ત્યાં સુધી આપણે દ્વૈત ભાવમાં રહેવાના છીએ. અને જ્યાં સુધી આપણે દ્વૈત ભાવમાં હોઈએ ત્યાં સુધી આપણે ધર્મના વાળા બનાવી દેવાના છીએ, સંપ્રદાય બનાવી દેવાના છીએ. તો ઘણા કહે કે ભગવાને આ વાળા બનાવે. ભગવાન એટલે પરમાત્મા. ભગવાન આપણે દેવ અને ભગવાનમાં ઘણો ફરક હશે. દેવ પરમાત્મા નથી, દેવી પરમાત્મા નથી. ભગવાન એ જ પરમાત્મા છે, ઈશ્વર એ જ પરમાત્મા છે. કોઈ દેવી શક્તિ પછી ચાહે બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય, પણ એ દેવમાં આવી જાય. અને જ્યાં સુધી દેવમાં આવે ત્યાં સુધી એ પરમાત્મા થઈ શકતા નથી. તો પરમાત્મા થવા માટે તમારે ઈશ્વર બનવું પડે, તમારે ભગવાન બનવું પડે. અને તો હવે ભગવાન તો કોઈ ધર્મ બનાવતો જ નથી કે જેમ સૂર્યનો એક જ પ્રકાશ હોય છે, સૂર્યના પ્રકાશમાં કોઈ ભેદભાવ હોતો નથી. પણ એવી જ રીતે ધર્મની આંખ જેમ સૂર્યનું એક જ તેજ હોય છે, સૂર્ય એક જ હોય છે અને એમાંથી જ પ્રકાશ ફેલાય છે. તો ધર્મની આંખ એક જ હોય છે કે સૂર્ય એ એક જ ધર્મની આંખ છે અને એ પોતે સ્વયં પ્રકાશિત છે. તો ધર્મની કંઈ બીજી આંખ હોતી નથી. એટલે કે ધર્મનો કોઈ વાડા હોતા નથી, ધર્મની કોઈ સીમા હોતી નથી, ધર્મનું કોઈ બંધન હોતું નથી. ધર્મ પોતે અસીમ છે, ધર્મ અખંડ છે અને ધર્મ અનાદિ છે. પરંતુ અહીંયા આપણે એ જો કે આજે જે ધર્મના જે વાળા બનાવ્યા, જેને જુદા જુદા ધર્મ બનાવ્યા, અમારો હિન્દુ ધર્મ, તમારો મુસ્લિમ ધર્મ, પેલાનો શીખ ધર્મ, પેલાનો ઈસાઈ ધર્મ, આ ધર્મ બનાવવાનું એક જ કારણ છે કે આપણી ચેતના ઉપર જેમ મોરને પીંછા આવે અને મોરના પીંછાનું વજન થઈ ગયું, તો મોર ધરતીનું ગુરુત્વાકર્ષણ બળ છોડી શકતો નથી. અને જે બાજ, જેની ચેતના બાજ જેવી શુદ્ધ થઈ ગઈ, બાજ હલકો બની ગયો, તો એ અનંત આકાશમાં જાય છે કે જ્યાં પિંડ અને બ્રહ્માંડ છૂટું પડી જાય છે. તો જ્યાં સુધી આપણે પિંડમાં હશું, કોઈ પણ ભગવાને ધર્મ બનાવ્યો નથી. કે ધર્મ એક જ છે. ધર્મ બીજો એક ધર્મ સિવાય એક જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. કોઈ શીખ ધર્મ નથી, કોઈ જૈન ધર્મ નથી, કોઈ હિન્દુ ધર્મ નથી, કોઈ યહૂદી ધર્મ નથી. કોઈ ધર્મ જ નથી. ધર્મ તો આપણે નામ આપ્યું છે. ધર્મ એટલે શૂન્ય. પણ આપણે સમજવા ખાતર આપણે એનું નામ આપી દીધું કે આને ધર્મ કહેવાય. તો એ ધર્મનું વિભાજન આપણી ચેતના, ગમે એની ચેતના, આપણી ચેતના બ્રહ્માંડમાંથી નીચેની તરફ પિંડમાં રમી રહી છે. અને જ્યાં સુધી પિંડમાં ચેતના રમી રહેશે ત્યાં સુધી આ જગતની અંદર અસંખ્ય ધર્મના હિસ્સા થઈ જશે, અસંખ્ય ધર્મના ભાગલા થઈ જશે. અને એ ભાગલામાંથી પછી દ્વૈત ભાવ ઉત્પન્ન થશે. અને દ્વૈત ભાવ ઉત્પન્ન થયા પછી એમાંથી રાગ દ્વેષ ઉત્પન્ન થશે. અને રાગ દ્વેષ ઉત્પન્ન થયા પછી એમાંથી અહંકાર ઉત્પન્ન થશે. અને અહંકાર ઉત્પન્ન થયા પછી હવે એ જ ધર્મમાંથી કોમવાદ ઉત્પન્ન થશે. અને કોમવાદ ઉત્પન્ન થયા પછી તો આપણે જોઈએ છીએ કે ધર્મના વિરોધ થશે. એક ધર્મ બીજા ધર્મનો કટ્ટર દુશ્મન બનશે. પેલાને મારવા તૈયાર છે, પેલાના મંદિરો પાડી દેવા તૈયાર છે, પેલાની મસ્જિદો તોડી નાખવા તૈયાર હશે. આ બધું ઉદ્ભવ સ્થાન ક્યાંથી આવ્યું? મૂળ આપણી ચેતના, પિંડમાં ફરી રહી છે, પિંડથી ઉપર જઈ શકી નથી.
તો એના કારણે જ આ બધું પરિણામ આવ્યું. એટલે કે ભગવાને કોઈ ધર્મ બનાવ્યો જ નથી. ધર્મ બનાવ્યો કોને? ઇન્સાને, માણસે. પણ એ માણસ કયા માણસો? એ માણસ એવા માણસોએ ધર્મનું વિભાજન કરી દીધું કે જેની ચેતના પિંડમાં જ રમી રહી છે. પિંડ બહાર જઈ નથી, પાંચ તત્વની બહાર એ ચેતના ઉઠી જ નથી. અને જેની ચેતના પર વજન આવી ગયું છે, જેની ચેતના મલિન થઈ ગઈ છે, આવા લોકોએ આજે અસંખ્ય ધર્મ બનાવી દીધા. અને ધર્મમાંથી તો પાછા અસંખ્ય સંપ્રદાયો પણ બનાવી દીધા. હરિ ઓમ તત્સત. આદેશના નમસ્કાર.